वजन કેટલો લાગે? तो फ्रेंड्स जो हजू तो अमारे बांधवानुं चालू ज काम छे अने संजू तो बांधे छे आ भीतनुं मकईने આવી રીતે બનાવાય। गुड मॉर्निंग फ्रेंड्स, जय माताजी। केम छो? आई होप कि आ बधा मजामां छो अने हुं पण मजामां ज छुं। तो जो आज तो आवुं काम करीए छीए अने आ भीत बनावीए छीए संजूने एवा बधा। अने आ साइडनी बनी गई छे अने आ साइडनी बनावीए पछी पेली साइडनी अने दरवाजो आ साइड राखवानो छे। तो जो आवी रीतना अमे बनावीए छीए। दीवाल भीत कहेवाय छे पण दीवाल कहूं, कोईने खबर नहीं पड़ती होय ने तो आवुं काम करीए छीए फ्रेंड्स। एटले જરાય टाइम नहीं मळतो अने तमे कमेंट करजो के केवुं छे अमारुं घर। कालना ब्लॉगमां कीधुं अने संजू तो अहींया कई बोलतो नहीं ब्लॉगमां, एनुं काम ज कर्या करे छे। तो फ्रेंड्स हवे हूँ पेली साइड जती रहूं, मारे ए साइड रहीने काम करवानुं अने संजू आ साइड रही अने ए साइड थी दोरी छरकाई आपे ए मारे ए करवानी। अने फ्रेंड्स बधानी बहु ज बधी कमेंट आवती थी कि तमे कया गाममां रहो छो, कया गाममां तमे घर बनावो छो। तो तमने कही दऊं के पावागढ़ नजीक कालोल छे ने तहींया अमे घर बनावीए छे अने अहींया प्लॉट लीधो छे એટલા માટે। अने अहींया तो बीजी एवी पण कमेंट हती कि तमे शुं काम करो? तो अत्यारे अमे कई काम करता नथी, आईने हवडे घर बनाववानुं ज करे, बीजे काम करवा नथी जता। हजू तो आ बधुं बनावी दीए पछी कंईक काम करवा जवानुं विचारीशुं, केम के अहींया आ बनाववा माटे ज अमे आव्या छीए। अने फ्रेंड्स आवी हालत थई गई छे काम करता करता अने 2-3 दिवस तो तबियत पण सारी नती, ताव ने एवुं बधुं हतुं केम के अहींया मच्छर बहु ज करडे ने એટલા માટે ताव ने शरदी ने एवुं बधुं हतुं। तो अत्यारे सारुं लागे छे ने એટલે પછી संजूने હું आ बधी हेल्प करवा लागू छुं अने અહીંના બધા પણ બહુ જ हेल्प करवा लागे એટલે સારું। અને હવે બનાવીએ, મળીશું થોડીક વાર એને વિડીયોમાં કન્ટિન્યુ રહેજો फ्रेंड्स। फ्रेंड्स सवार में जो काम करिए तो केवी गर्मी थई गई छे बहु ज बधी। आ छे ने आ बनावीए छे संजू अंदरनी साइड छे, हूँ बहारनी साइड तमने बताऊं। आ छे ने अमे दीवाल बनावी अने भीत कहेवाय छे पण दीवाल ज केवुं पड़े कोईने खबर नहीं पड़े। तो फ्रेंड्स तमने बताऊं संजू अंदर केवुं काम करे छे। वजन કેટલો લાગે? वजन लागे लीलू छे ने કશું નહીં આવતું। तो फ्रेंड्स हूँ तो डार मूकी छे चढ़वा माटे अने आ पवन आवे ने એટલા માટે હું આ બાજુ ઈટો ને એવું બધું મૂકી દીધું છે। તો डार तो ચડે જ છે હવે। અને આ બાજુ સંજુ પણ ઊભો છે, અહીંયા પવન આવે ને એટલા માટે ખાટલો આડો રાખ્યો છે, નહીં સંજુ? હા અહીંયા ખુલ્લામાં બનાવવાનું એટલે। અને આ તો આંબા અને જાંબુડો ને એવું છે ને એટલે મસ્ત છાંયો। આ લોકો પણ અહીંયા બનાવે છાંયે બેઠા બેઠા, નહીં? એટલે હું પણ અહીંયા જોડે એટલે વાતો કરતા કરતા અમે બનાવીએ। પણ આજે તો હું વહેલા હારે ડાર મૂકી દીધી, નહીં સંજુ? અને આ બાજુ તો મારે ભીત ને એવું બધું બંધાઈ ગયું છે દિવાલો, અને તમને પછી બતાવું બધી સાઈડનું કેવું બન્યું છે તે। અને અહીંયા વાડ ને પેલી બાજુ રસ્તો છે, પેલી બાજુ આખું ગામ છે। તો આવું છે કંઈક। संजू पण અહીંયા ઊભો ઊભો રસ્તે બધું જાય ને તે જોયા કરે સાધનો। તો ફ્રેન્ડ્સ ડાર ચડી ગઈ અને હવે હું ભાત બનાવું છું। અહીંયા ડાર છે
અહીંયા દાળ રેડી થઈ ગઈ છે અને ભાત બનાવું છું ગેસ પર. આજે તો જમવાનું બનાવું છું કેમ કે બહાર તડકો થઈ ગયો, તમને બતાવું મેં. તો જુઓ કેટલો બધો તડકો છે, એટલા માટે અહીંયા જ બનાવું ગેસ પર. તો ફ્રેન્ડ્સ હું અહીંયા બનાવું છું. ગરમી પણ ખૂબ જ થાય છે. દાળ ભાત આજે તો ફ્રેન્ડ્સ આ બોટલ નાનો અમથો અને આ સગડી અમે લાવ્યા હતા કેમ કે લાકડા તો લેવાતા નહીં જવાય તૈયારી. પછી આ બધું નવું લાવ્યા હતા અને ચૂલા પર પણ થોડાક આ લોકો લાકડા આપે એના પર હું બનાવી દઉં અને બીજું ગેસ ઉપર. તો જો અમે નવું બધું લાવ્યા હતા પણ તમને બતાવવાનું કંઈ પછી ઉતાવળમાં એટલે બતાવ્યું જ નહીં. તો ફ્રેન્ડ્સ જો હજુ તો અમારે બાંધવાનું ચાલુ જ કામ છે અને સંજુ તો બાંધે છે આ ભીતનું. અને તમને બતાવું આ દરવાજો છે, આ દરવાજો. અને જો આવી રીતના કંઈક બાંધી લીધું છે. પછી અહીંયા લીપન કરી દેશે ને એટલે મસ્તનું થઈ જશે. હવે તો સાંજ પડી ગઈ, આ બધું અમે આવું કામ કરતા હતા અને સાંજ પડી ગઈ ને એટલે અંધારું અંધારું અંદર લાગે છે. ને આ દરવાજો અને સંજુ અહીંયા બાંધે છે. અને કાલે હું તો મુહૂર્ત કરી દેવાની છું. હો સંજુ આજે તો હાવ તો ફ્રેન્ડ્સ હવે ઝાલવા લાગુ સંજુને. તો ફ્રેન્ડ્સ આ જો આવી રીત થવડે છે ને પછી અમે આવી રીત બધું બાંધી લીધું. કેવું મસ્ત લાગે બાંધ્યા પછીનું. અને આ બાજુ થોડુંક આવું છે અને અમારે તો આવું છે કંઈક અહીંયા પણ આવું અમે ઘર બનાવી છે. તમને ઝૂંપડું લાગતું હશે બંગલાવાળાને કે સંજુ? બંગલાવાળાને ઝૂંપડું લાગે ને સંજુ? આપણને ઘર લાગે કે? તો હવે સંજુને પકડવા લાગું. તો ફ્રેન્ડ્સ આવી હાલત થઈ ગઈ છે અને હું તો રાંધતી આવી અને સંજુ તો એકલો જ આટલું કરી દીધું છે. હવે એને પકડવા લાગું, દોરીને એવું બાંધી લઈએ એટલે પછી જઉં હું રાંધવા. અને ચૂલા પર તો હું શાક પણ મૂકીને આવી છું. ગરમીઓ કેવી છે, વરસાદ આવી જતો સારું પડે નહીં. ચલાઈ જતા કોણ હે મારા મંગાવવાની છે. કેવો લોટ લાગ્યો, કેવું મસ્ત લાગે. અંધારામાં બરાબર દેખાતું નહીં. મકાઈનો રોટલો પહેલી વાર બનાવે. વાર નહીં બનાવતી, આ ખાઈને મોટી થઈ ને. પણ 2-3 વર્ષથી કઈ ખાધું એટલે બનાવે 3 વર્ષથી નહીં એમ કહેવાય. મકાઈને આવી રીતે બનાવાય નહીં સંજય? એમ જ બનાવાય. કેવો મસ્ત ધોરો લાગે. બાજરાનો કેવો હોય ને આ કેવો. શાક ચોરીનો રેખુને પરસીવો થઈ ગયો. ચૂલાનો શેક લાગે ને એટલે. ગરમી એટલી બધી છે એટલે ના ગરમી છે બહાર બેન રાંધે મેં છે ને આવી રીતે આમ લાકડા કરતી હોય ને તો મને કેવું આમ છોટે કેવું થઈ ગયું નહીં. તો આ બ્લોગ અહીંયા સુધી જ રાખીએ ને નવાય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. અને હવે જમી લઈએ નહીં. અંધારામાં સારું દેખાય નહીં. અંધારામાં સારું દેખાય નહીં તો વાળો પણ ખૂબ જ થાય છે.